બાળમિત્રો, સત્સંગ દીક્ષા અધ્યયન ક્લાસમાં આપ સર્વેનું સ્વાગત છે. આજના ક્લાસમાં આપણે શ્લોક નંબર 274 અને શ્લોક નંબર 275 નો અભ્યાસ કરીશું. સૌ પ્રથમ શ્લોક નંબર 274 ની પહેલી કડીનું હું ગાન કરીશ, ધ્યાનથી તેને સાંભળજો. જીવનમુન્નતિમ યાતિ ધર્મ નિયમ પાલનાત. ફરીવાર, જીવનમુન્નતિમ યાતિ ધર્મ નિયમ પાલનાત. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. જીવનમ ઉન્નતિમ યાતિ ધર્મ નિયમ પાલના. છેલ્લો શબ્દ છે ધર્મ નિયમ પાલના. એમાં 3 શબ્દો સમાયેલા છે. ધર્મ નિયમ પાલના એટલે કે ધર્મ નિયમ પાળવાથી. આખી કડી સમૂહમાં 2 વાર ગાન કરીએ. જીવનમુન્નતિમ યાતિ ધર્મ નિયમ પાલનાત. ફરીવાર, જીવનમુન્નતિમ યાતિ ધર્મ નિયમ પાલનાત. હવે શ્લોકની બીજી કડી જોઈએ, ધ્યાનથી તેને સાંભળજો. અન્યશ્ચાપી સદાચાર પાલને પ્રેરિતો ભવેત. ફરીવાર, અન્યશ્ચાપી સદાચાર પાલને પ્રેરિતો ભવેત. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. અન્યશ્ચાપી સદાચાર પાલને પ્રેરિતો ભવેત. પહેલો શબ્દ છે અન્યશ્ચાપી. 3 શબ્દો સમાયેલા છે. અન્યઃ ચ અપી. આ 3 ભેગા થઈ અન્યશ્ચાપી. બીજો શબ્દ છે સદાચાર પાલને. એમાં 2 શબ્દો સમાયેલા છે. સદાચાર પાલને. આખી કડી સમૂહમાં 2 વાર ગાન કરીએ. અન્યશ્ચાપી સદાચાર પાલને પ્રેરિતો ભવેત. ફરીવાર, અન્યશ્ચાપી સદાચાર પાલને પ્રેરિતો ભવેત. હવે આખો શ્લોક સમૂહમાં 2 વાર ગાન કરીશું. જીવનમુન્નતિમ યાતિ ધર્મ નિયમ પાલનાત. અન્યશ્ચાપી સદાચાર પાલને પ્રેરિતો ભવેત. ફરીવાર, જીવનમુન્નતિમ યાતિ ધર્મ નિયમ પાલનાત. અન્યશ્ચાપી સદાચાર પાલને પ્રેરિતો ભવેત. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. ધર્મ નિયમ પાળવાથી જીવન ઉન્નત થાય છે અને અન્યને પણ સદાચાર પાળવાની પ્રેરણા મળે છે. બાળમિત્રો, આ પ્રમાણે શ્લોક નંબર 274 નું ગાન કરી મુખપાઠ કરવાનો છે. હવે આપણે જઈએ છીએ શ્લોક નંબર 275 પર. પહેલી કડીનું હું અહીંથી ગાન કરીશ, ધ્યાનથી તેને સાંભળજો. ભૂત પ્રેત પિશાચાદેર ભયમ કદાપિ નાપ્નુયાત. ફરીવાર, ભૂત પ્રેત પિશાચાદેર ભયમ કદાપિ નાપ્નુયાત. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. ભૂત પ્રેત પિશાચાદેર ભયમ. આ શબ્દમાં 5 શબ્દો છૂટા છૂટા છે. ભૂત, પ્રેત, પિશાચ, આદેહે, ભયમ. આ 5 શબ્દો ભેગા થઈ ભૂત પ્રેત પિશાચાદેર ભયમ. આવી રીતે તેનું ઉચ્ચારણ કરવાનું છે. ભૂત પ્રેત પિશાચાદેર ભયમ. છેલ્લો શબ્દ છે નાપનુયાત. એમાં છૂટા છૂટા 2 શબ્દ સમાયેલા છે. ન આપનુયાત. આખી કડી સમૂહમાં 2 વાર ગાન કરીશું. ભૂત પ્રેત પિશાચાદેર ભયમ કદાપિ નાપ્નુયાત. ફરીવાર, ભૂત પ્રેત પિશાચાદેર ભયમ કદાપિ નાપ્નુયાત. હવે શ્લોકની બીજી કડી જોઈએ, ધ્યાનથી તેને સાંભળજો. ઈદૃક્ષંકા પરિત્યજ્ય હરિભક્ત સુખમ વસેત. ફરીવાર, ઈદૃક્ષંકા પરિત્યજ્ય હરિભક્ત સુખમ વસેત. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. ઈદૃક્ષંકા પરિત્યજ્ય હરિભક્ત સુખમ વસેત. પહેલો શબ્દ છે ઈદૃક શંકા. 2 શબ્દ સમાયેલા છે. ઈદૃક શંકા એટલે કે આવી આશંકાઓનો, પરિત્યજ્ય એટલે કે ત્યાગ કરીને, સુખમ વસેત સુખેથી રહેવું. આખી કડી સમૂહમાં 2 વાર ગાન કરીએ. ઈદૃક શંકા પરિત્યજ્ય હરિભક્ત સુખમ વસેત. ફરીવાર,
ઈદૃક્ષંકા પરિત્યજ્ય હરિભક્ત સુખમ વસેત. હવે આખો શ્લોક આપણે સમૂહમાં 2 વાર ગાન કરીએ. ભૂત પ્રેત પિશાચાદેર્ભયં કદાપિ નાપ્નુયાત ઈદૃક્ષંકા પરિત્યજ્ય હરિભક્ત સુખમ વસેત. ફરીવાર. ભૂત પ્રેત પિશાચાદેર્ભયં કદાપિ નાપ્નુયાત ઈદૃક્ષંકા પરિત્યજ્ય હરિભક્ત સુખમ વસેત. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. ભગવાનના ભક્તે ક્યારેય ભૂત, પ્રેત, પિશાચ આદિની બીક ન રાખવી. આવી આશંકાઓનો ત્યાગ કરીને સુખે રહેવું. બાળમિત્રો, આ પ્રમાણે શ્લોક નંબર 274 અને શ્લોક નંબર 275 નું ગાન કરી મુખપાઠ કરીએ અને મિશન રાજીપો લેવા માટે તત્પર રહીએ. આવતા ક્લાસ સુધી સર્વને જય સ્વામિનારાયણ.